નીચે નામ દબાવો થોડો એને સિવાય જામનગર દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવેલું છે। આપણે સૌ જાણીએ છીએ કે ટીઆરપી ગેમ ઝોન રાજકોટ ખાતે ખૂબ દુઃખદ ઘટના બની ગઈ છે, જેના અનુસંધાને એનએસયુઆઈ દ્વારા આજે રોજ એમની ટીમ અને સમગ્ર સ્ટાફ જે છે એમના દ્વારા અત્રેની કચેરી આવેદનપત્ર આપવામાં આવેલું છે। આવેદનપત્રની અંદર એમની મુખ્ય માંગણી એવી છે કે જે શાળાઓની અંદર ડોમ છે એ ઉતારી લેવામાં આવે અને બાળકો જે વાહનોની અંદર આવન જાવન કરે છે, પરિવહન કરે છે, એ પરિવહનમાં ઉપયોગમાં લેવાતા સાધનો છે એમનું પણ ફિટનેસ ચેક કરવામાં આવે અને સીએનજી કિટથી જે ચાલતા વાહનો છે એમની બોટલો છે એમનું પણ ટેસ્ટિંગ થાય અને એ વાહનોની જે કેપેસિટી છે એ કેપેસિટી જેટલા જ બાળકો છે એની અંદર પરિવહન કરે આવી એમની માગણી છે। અને આ અનુસંધાને અમારા દ્વારા 29 તારીખથી અમારા જે અધિકારીઓ છે એ દ્વારા શાળાએ જઈ અને ફાયર એનઓસી, ફાયર સેફ્ટીના જે તમામ સાધનો છે એમની ચકાસણી કરી રહી છે અને એમની જે માગણી છે ડોમ ઉતારવાની એમની પણ અમે અમારી ટીમને જાણ કરી દઈશું કે જ્યાં ડોમ જોવા મળે એ ડોમ છે એ શાળા દ્વારા વહેલી તકે ઉતારી લેવામાં આવે અને વાહનો છે એ બાબતે પણ શાળાને તાકીદ કરવામાં આવશે કે એમના જે વાહનો છે એમનું ફિટનેસ જોઈ લે અને સીએનજી કિટ હોય તો સીએનજી કિટની રીટેસ્ટિંગ કરી લે, એમની બોટલ છે એમનું રીટેસ્ટિંગ કરી લે અને બાળકો જ્યારે વેકેશન ખુલે ત્યારે આવે એ પહેલાં આ તમામ કામગીરીઓ તમામ શાળાઓ દ્વારા પૂર્ણ થાય એવું અમારી ટીમ દ્વારા એમને જણાવવામાં આવશે। અમારા અંડરની અંદર જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આવતી તમામ સ્વનિર્ભર શાળાઓ છે અને ખાસ કરીને મારું કાર્યક્ષેત્ર છે 9 થી 12 છે, તો 9 થી 12ની અંદર કુલ અત્યારે આપણે 332 જેટલી શાળાઓ છે। તમામ શાળાઓની અંદર અત્યારે સઘન ચેકિંગ છે એ શરૂ છે અને તમામ શાળાઓની અંદર ફાયર સેફ્ટી અને વાહનોની સેફ્ટી બાબતે શાળાઓને જાણ કરવામાં આવશે। તમામ શાળાઓ પાસે આપણે ગયા વર્ષે જ્યારે ફાયર એનઓસીની જે કેસ ચાલતો હતો એ અનુસંધાને ગયા વર્ષે આપણી જે શાળાઓ જેટલી હતી તમામ શાળાઓ પાસે ફાયર એનઓસી અથવા તો એમનું સેલ્ફ ડેક્લેરેશન આપણી પાસે હતું અને અત્યારે જે નવી શાળાઓ જે બની છે એ શાળાઓને તો ફાયર એનઓસી હોય તો જ એમને માન્યતાઓ આપવામાં આવે છે, છતાં પણ અમારી ટીમ દ્વારા ફરીથી પાછું એમનું ચેકિંગ કરવામાં આવશે અને જો એનઓસી છે એ પૂર્ણ થઈ ગયું હોય તો રિન્યુ કરવાની એમને તાકીદ કરવામાં આવશે। રોજ જામનગર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા અમે પ્રથમ ફાયર ઓફિસરને એક આવેદનપત્ર આપેલ છે, જેમાં અમે રજૂઆત કરેલ છે કે જે શાળા પાસે, જે કોલેજો પાસે ફાયર એનઓસી ન હોય તેના પર કડકમાં કડક કાર્યવાહી સૌપ્રથમ કરવી જોઈએ। સાથોસાથ ઘણી બધી શાળાઓ એવી છે કે જેને ફાયર એનઓસીની તારીખ પૂરી થઈ ગઈ છે, રિન્યૂ કરાવવું છે, પરંતુ હવે એવો નિયમ થઈ ગયો છે કે ખાનગી લોકો કે જે એફએસઓ બનાવ્યા છે તે રિન્યૂની પ્રક્રિયા હાથ ધરી શકશે। અત્યાર સુધી જે ફાયરની શાખા રિન્યૂની પ્રક્રિયા કરતી હતી હવે ખાનગી લોકો કરશે, એટલે મન ફાવે એટલા ભાવ લઈને મન ફાવે પ્રક્રિયા કરીને રિન્યૂની પ્રક્રિયા થવાની છે। કાં તો પહેલાં ભ્રષ્ટાચાર થતો હતો, કાં હવે ભ્રષ્ટાચાર કરવો છે, એટલે ખાનગી લોકોને કામ કરવા આપ્યું છે। એના માટે આજ રજૂઆત કરેલ છે કે સૌપ્રથમ તો આપ એની ફાયર ઓફિસરને કીધું એક પરિપત્ર ડિક્લેર કરો અને કેમ પ્રક્રિયા કરવી છે અને એક વ્યક્તિને ત્યાં બેસાડો કે જે સમજ આપી શકે। એની સાથે જામનગર જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને એક આવેદનપત્ર આપેલ છે કે હાલ જામનગરની અંદર ઘણી બધી એવી શાળા છે કે જ્યાં રાજકોટની જે ગોઝારી દુર્ઘટના બની ત્યાં જે પ્રકારનો ડોમ હતો એવા પ્રકારના ડોમ ઘણી બધી શાળાઓએ પોતાના માચડા ઉપર રાખેલ છે। હું બહુ ગંભીરતાપૂર્વક અને બહુ સભાનતાપૂર્વક આ વાક્ય કહું છું કે ઘણી બધી એવી શાળા છે જેણે આવા ડોમ પોતાના શાળાની ઉપર રાખેલા છે, જ્યાં આજ નહીં તો કાલ ઉપરવાળો ન કરે કોઈ અનિચ્છનીય બનાવ બને એની પહેલાં જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને રજૂઆત કરેલી કે આ તમામ ડોમને કાઢવામાં આવે, આ તમામ ડોમની માન્યતા છે કે નહીં ચેક કરવામાં આવે। સાથોસાથ બીજી વાત એ પણ કરેલ છે કે જે શાળા પાસે ફાયર એનઓસી છે તે પોતાના નોટિસ બોર્ડ ઉપર ડિસ્પ્લે કરે કે ફાયર એનઓસી અમારી પાસે છે, જેથી કરીને વિદ્યાર્થીઓના વાલીઓને પણ ખબર પડે કે શાળામાં એનઓસી છે કે નહીં। અને એની સાથે વાહન એક્ટ જે બનાવવામાં આવ્યો છે શાળા માટે તેનું પણ નિયમન થાય, શાળાઓ એનું રજિસ્ટર નિભાવે, કેપેસિટી કરતાં વધારે વિદ્યાર્થીઓનો જ્યારે બેસાડવામાં આવતો હોય તો તેનો પણ ઉપયોગ જ્યારે વાહનો કરતા હોય છે તેના ઉપર અમલ થાય। આ તમામ બાબતો વાહન સેફ્ટીની બાબતો પણ અમે કરેલ છે અને એની સાથોસાથ આજે અમને એ પણ જાણવા મળે છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઘણી બધી શાળાઓ એવી છે કે જ્યાં ફાયર એનઓસી નથી, તો તે ફાયર એનઓસી ત્યાં પણ મળે, ત્યાં પણ ફાયરના ઇક્વિપમેન્ટ થાય। સરકારી શાળાઓમાં તો એટલીસ્ટ થવા જોઈએ એવું પણ અમે માનીએ છીએ। જો એ પણ નહીં કરવામાં તો આવતા દિવસોની અંદર અમે ના છૂટકે સરકારી તંત્ર સામે, એજ્યુકેશન તંત્ર સામે ના છૂટકે અમારે આંદોલન કરવા પડશે।